તો ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ થવા મામલે ઉઠ્યા છે અનેક સવાલ. ગ્રાહક સુરક્ષા સમિતિ અનેક સવાલ ઉઠાવ્યા છે. મુસાફરોને માત્ર રિફંડ નહીં પણ માનસિક અને શારીરિક આઘાતનું વળતર આપવાની માંગ કરી છે. 50,000 થી 1 લાખ સુધીની વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષા સમિતિ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરશે. ગ્રાહકો ઇન્ડિગો એરલાઇન્સ સામે ફરિયાદ દાખલ કરે તેવી અપીલ ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી કરવામાં આવી છે અને વળતરની પણ માંગ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશભરમાં ઇન્ડિગો એરલાઇન્સની 5,000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો મેનેજમેન્ટની સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારીનો લાખો પેસેન્જર ગ્રાહકો ભોગ બની ગયા છે. આ તમામ વિક્ટિમ કન્ઝ્યુમરને, અસરગ્રસ્ત ગ્રાહકોને કાયદેસર વળતર મળવાપાત્ર છે. અસરગ્રસ્ત ગ્રાહકોએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ઇન્ડિગો સામે કાયદેસર ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જે એમને માનસિક ત્રાસ અને પીડા ભોગવી રહ્યા છે, ધક્કાધુક્કી ખાઈ રહ્યા છે, બેગ જ નથી મળતી, કલાકોના કલાકો સુધી વેઇટિંગ કરવું પડે છે અને આવવા જવાના જે ખર્ચા થાય છે એરપોર્ટ પર આવવા જવાના, તો એ તમામનું વળતર કાયદેસર મળવાપાત્ર છે.